ખેર તસ્કરીનો પર્દાફાશ, માંડવી દક્ષિણ રેન્જમાં નાસ્તા ફરતા આરોપીની ધરપકડ, ટ્રક અને લાખોનો મુદ્દામાલ જપ્ત. સુરત વન વિભાગ દ્વારા માંડવી દક્ષિણ રેન્જમાં 14મી જૂન 2024ના રોજ નોંધાયેલા ખેર તસ્કરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપી મજીદ નસરુદ્દીન મલિકની ધરપકડ કરવામાં આવી છે. વન વિભાગે આરોપી પાસેથી ખેરના લાકડા ભરેલી ટ્રક જપ્ત કરી અંદાજિત કિંમત લાખો રૂપિયામાં છે. સુરત વન વર્તુળના વન સંરક્ષણ પુનીત નૈયર, વ્યારા વન વિભાગના નાયબ વન સંરક્ષણ સચિન ગુપ્તા, સુરત વન વિભાગના નાયબ વન સંરક્ષણ ધીરજકુમાર અને મદદનીશ વન સંરક્ષણ હિતેશ આર જાદવ દ્વારા ખેર તસ્કરીના ગુનાઓને ગંભીરતાથી લેવામાં આવી રહ્યા હતા. ગુનાઓને ઉકેલવા અને નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે સમયાંતરે ક્રાઇમ રિવ્યુ બેઠકો યોજવામાં આવી હતી. બાતમીના આધારે માંડવી દક્ષિણ રેન્જ અને વ્યારા રેન્જની સંયુક્ત ટીમે 21મી એપ્રિલની રાત્રે 2 કલાકે વ્યારા તાલુકાના ખોતડ તળાવ ગામે દરોડો પાડ્યો છે. ખાનગી જમીનમાં મજીદ નરુદ્દીન મલિક, વિરલ વસંતજી ગામિત અને નદીમ નામના આરોપીઓ એક ટ્રકમાં ખેરના લાકડા ભરી રહ્યા હતા. ટીમ જોઈ 3 આરોપીઓ ભાગવા લાગ્યા. ભાગદોડ દરમિયાન મજીદ નરુદ્દીન મલિકે પાણીના તળાવમાં કૂદકો મારી દીધો, પરંતુ વન વિભાગના કર્મચારીએ પીછો કરી તળાવને ઘેરી લીધો અને તેને પકડી પાડ્યો હતો. અન્ય 2 આરોપીઓ અંધારાનો લાભ લઈ ભાગી જવામાં સફળ રહ્યા. ઘટના સ્થળેથી ખેરના લાકડા ભરેલી ટ્રક નંબર MH12DG 9888 અને તેના ડ્રાઈવર અનિલકુમાર રામચંદ્ર ગુપ્તાની પણ ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપી મજીદ નરુદ્દીન મલિક સામે અગાઉ પણ ખેર તસ્કરીના ઘણા ગુના નોંધાયેલા છે. તપાસમાં જાણવા મળ્યું છે આરોપી 2019-20માં વાપી રેન્જમાં નોંધાયેલા ખેર તસ્કરીના ગુનામાં પણ સંડોવાયેલો હતો. તે સંગઠિત ખેર તસ્કરીના ઓર્ગેનાઇઝડ ક્રાઇમમાં પણ સહઆરોપી છે. ઉપરાંત વ્યારા વન વિભાગના સાદડવેલ રેન્જમાં વર્ષ 2017-18માં નોંધાયેલા ખેર તસ્કરીના ગુનામાં પણ તેની સંડોવણી હતી. વાલોડ પોલીસ સ્ટેશનમાં પણ તેની સામે ખેર તસ્કરીનો કેસ ચાલી રહ્યો છે. એટલું જ નહીં, આરોપી મહારાષ્ટ્ર રાજ્યના ચિંચપાડા રેન્જમાં પણ ખેર તસ્કરીના ગુનામાં સંડોવાયેલા છે. આ મજીદ નરુદ્દીન મલિક એક રીઢો ગુનેગાર છે અને વર્ષોથી સંગઠિત રીતે ખેરની તસ્કરીના ગુનાઓમાં સક્રિય હતો. ધરપકડ કરાયેલા આરોપી મજીદ નરુદ્દીન મલિકને માંડવી કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેને 25મી એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. પકડાયેલી ટ્રક અને ખેરના લાકડાની આગળની કાર્યવાહી માટે વ્યારા રેન્જ ફોરેસ્ટ ઓફિસરને સોંપવામાં આવ્યા છે. વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું, ભાગી ગયેલા અન્ય આરોપીઓને પકડવા માટે પણ તપાસ ચાલુ છે. ખેર તસ્કરીના નેટવર્કને સંપૂર્ણ રીતે નાબૂદ કરવા માટે કડક કાર્યવાહી કરવામાં આવશે. જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.